ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના વર્ગોમાં આજે આપણે શેરબોલીના હિસાબો પ્રકરણ અંતર્ગત શેર જપ્તી અંગે અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉના વિડીયોની અંદર શેર બહાર પાડતી વખતે કઈ આમનોંધો થાય તે અંગે આપણે અભ્યાસ કરેલો છે. હવે મિત્રો, આપણે જે શેર બહાર પાડેલા હોય તેવા શેર પર શેર હોલ્ડર કંપનીને સમયસર નાણાં ન આપે તો એવા શેર જપ્ત કરવામાં આવે તે અંગે અભ્યાસ કરીશું. શેર જપ્તી. જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર તેણે ધારણ કરેલા શેર પર ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ કંપનીએ જણાવેલ સમયમર્યાદામાં ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેર હોલ્ડરના શેર જપ્ત કરી શકે છે. એટલે નિશ્ચિત સમયમર્યાદામાં જો શેરધારક મંજૂરી કે હપ્તાની રકમ કંપનીને સમયસર ન ચૂકવે તો જે કાર્યવાહી હોય તે યોગ્ય કાર્યવાહી કરીને કંપની આવા શેર જપ્ત કરી શકે છે. મિત્રો, સામાન્ય સંજોગોમાં શેર જપ્ત કરવાની સત્તા કંપનીના ડિરેક્ટર્સને આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે. એટલે શેર જપ્ત કરવા માટેની સત્તા મિત્રો કંપનીના ડિરેક્ટર્સને મળેલી છે. શેર જપ્ત કરવાની વિધિ કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં દર્શાવેલ હોય તે રીતે અથવા જો આર્ટિકલમાં તેનો ઉલ્લેખ ન હોય તો કંપની ધારા 2013ના શેડ્યુલ 1ના ટેબલ Fમાં દર્શાવ્યા પ્રમાણે કરવાની હોય છે. એટલે કંપનીનું જે આર્ટિકલ તૈયાર થયો હોય તેમાં ઉલ્લેખ હોય તે મુજબ કંપની શેર જપ્ત કરી શકે. અને જપ્તી અંગે તેમાં કોઈ ઉલ્લેખ ન હોય મિત્રો તો 2013ના કંપની ધારા મુજબ શેડ્યુલ 1ના ટેબલ F મુજબ શેર જપ્તી કરવાની હોય. આમ કંપનીના ડિરેક્ટર્સ દ્વારા શેર જપ્ત કરવા કે રદ કરવાની પ્રક્રિયાને શેર જપ્તી કહે છે. શેર જપ્ત થવાના કારણે શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરવામાં આવે છે. એટલે જે સભ્યના મિત્રો શેર જપ્ત કરવામાં આવે તેનું નામ કંપનીના સભ્યપત્રકમાંથી દૂર થાય, અર્થાત તે વ્યક્તિ હવે કંપનીનો શેર હોલ્ડર ગણાતો નથી. એટલે કે જે શેર હોલ્ડરના શેર જપ્ત કરવામાં આવેલા હોય તે વ્યક્તિ હવે કંપનીનો શેર હોલ્ડર ગણાશે નહીં. જપ્ત કરેલા શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં અગાઉ ભરેલ રકમ કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે. એટલે કે શેરધારકોએ જે શેરધારકના શેર જપ્ત કરવામાં આવે તેણે જે રકમ ભરી હોય મિત્રો તે રકમ કંપની જપ્ત કરે છે. એટલે કે તે રકમ શેર હોલ્ડરને પરત કરવામાં આવતી નથી. હવે મિત્રો, કંપની જે શેર જપ્ત કરે તેના પર જે રકમ ભરાયેલી હોય તે કંપની જપ્ત કરી લે અને શેરધારકને રકમ પરત થતી નથી. એટલે શેર રદ થવાના કારણે શેરની સંખ્યા ઘટશે, કારણ કે જપ્ત થયેલા શેર કંપની પોતાના હસ્તક પાછા લે છે. તેથી શેર મૂડી ખાતું ઉધારવામાં આવે છે. એટલે જેટલા શેર જપ્ત કરવામાં આવેલા હોય તે શેરની મંગાવેલી રકમથી મિત્રો શેર મૂડી ખાતું ઉધાર થાય અને જપ્ત થયેલ શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં ભરેલ રકમ જપ્ત થાય છે.
અને તેથી જેટલી રકમ ભરાયેલી હોય રદ થયેલા કરવામાં આવેલા શેર પર તેટલી રકમથી શેર જપ્તી ખાતું મિત્રો જમા કરવામાં આવે છે. એટલે મિત્રો જે શેર ઉપર શેરધારક સમયસર મંજૂરી કે હપ્તાના નાણાં ચૂકવતો નથી તે શેર કંપની જપ્ત કરે અને આવા જપ્ત થયેલ શેર જે હોય તેની રકમ શેર જપ્ત થવાને કારણે શેરમૂડી ખાતે ઉધારવામાં આવે અને જેટલી રકમ શેરધારકે ભરેલી હોય તેટલી રકમથી શેર જપ્તી ખાતું જમા કરવામાં આવે છે. હવે મિત્રો આવા જે શેર જપ્ત થયેલા હોય તેમાં અલગ અલગ સ્થિતિમાં નીચે પ્રમાણે કંપનીના ચોપડામાં આમ નોંધ કરવામાં આવે છે. એટલે શેર જપ્તી વખતે નીચેના સંજોગોમાં આમ નોંધ થાય. એમાં પહેલું, જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડેલા હોય અથવા પ્રીમિયમથી બહાર પાડેલા હોય અને પ્રીમિયમની રકમ મળી ગઈ હોય. મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પ્રીમિયમની રકમ મળી ગઈ હોય અને શેર મૂળ કિંમતે બહાર પાડેલા હોય કે પ્રીમિયમથી બહાર પાડેલા હોય તો આવા સંજોગોમાં તમારી આમ નોંધ થાય મિત્રો. શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, તે શેર હપ્તા કે બાકી હપ્તા ખાતે. એટલે જે રકમ બાકી હોય તે રકમ અહીંયા જમા થશે. શેર મૂડી ખાતે ઉધાર તમારે જે રકમ કરવાની છે તે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મૂડી પેટે મંગાવેલી રકમ. એટલે જે દિવસે મિત્રો શેર જપ્ત કરવામાં આવે તે દિવસ સુધી શેર દીઠ મૂડી પેટે મંગાવેલી રકમ શેર મૂડી ખાતે ઉધાર થશે. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. તે શેર જપ્તી ખાતે એટલે જે રકમ ભરાયેલી હોય મિત્રો તે રકમ અહીંયા શેર જપ્તી ખાતે જમા થશે. શેર મંજૂરી ખાતે મિત્રો જે રકમ મંગાવી હોય પરંતુ ન મળેલી હોય તે રકમ જમા થશે. અને હપ્તા ખાતે હપ્તા વખતે મંગાવેલી પરંતુ નહીં મળેલ રકમ જમા કરવામાં આવશે. હવે બીજો મુદ્દો મિત્રો, જ્યારે શેર પ્રીમિયમે બહાર પાડેલા હોય એટલે કે શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે અને પ્રીમિયમની રકમ મંગાવવાની બાકી હોય. મિત્રો પહેલો મુદ્દો જે હતો એ પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે તમારે ઉપર મુજબ આમ નોંધ કરવાની છે. અને જ્યારે પ્રીમિયમની રકમ બાકી હોય ત્યારે મિત્રો મુદ્દા નંબર 2 મુજબ આમ નોંધ કરવાની છે. ત્યારે તમારી મિત્રો આમ નોંધ થશે શેર મૂડી ખાતે ઉધાર જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મૂડી પેટે મંગાવેલી રકમ. એટલે શેર મૂડી ખાતે જે દિવસે શેર જપ્ત કરવામાં આવે તે દિવસ સુધીની જપ્ત થયેલા શેરની મંગાવેલી રકમ શેર મૂડી ખાતે ઉધાર થશે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. મિત્રો જેટલી રકમ જામીનગીરી પ્રીમિયમની મળવાની બાકી હોય તે રકમ તમારે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારવાની. એટલે કે જપ્ત થયેલા શેરની સંખ્યા ગુણ્યા મંગાવેલ પરંતુ નહીં મળેલ પ્રીમિયમની રકમ શેર દીઠ. એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતું તમારે જે પ્રીમિયમ બાકી છે એટલી રકમથી ઉધારવું પડશે. કારણ કે મિત્રો જ્યારે તમે આમ નોંધો કરી હોય, આગળ જે આપણે આમ નોંધો જોઈ તે આમ નોંધમાં પ્રીમિયમની રકમ લેણી થાય ત્યારે જમા કરવામાં આવે છે. અને હવે જ્યારે પ્રીમિયમની રકમ બાકી હોય અને શેર જપ્ત કરવામાં આવે તો આવા સંજોગોમાં જપ્ત થયેલા શેરની બાકી પ્રીમિયમની રકમથી પ્રીમિયમ ખાતું તમારે ઉધારવું પડે. તે શેર જપ્તી ખાતે મળેલી કુલ રકમ, તે શેર મંજૂરી ખાતે મંજૂરીની બાકી રકમ, તે શેર
હપ્તા કે બાકી હપ્તા ખાતે હપ્તાની નહીં મળેલી રકમ. એટલે મિત્રો, જ્યારે પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી જાય ત્યારે તમારે પ્રીમિયમનું ખાતું ઉધારવાનું નથી. પણ જો પ્રીમિયમની રકમ બાકી હોય તો પ્રીમિયમની જેટલી રકમ બાકી હોય એટલી રકમથી તમારે જામીનગીરી પ્રીમિયમનું ખાતું ઉધારવાનું છે. આ વાત ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે મિત્રો, આપણે જે ઉપર 2 મુદ્દા જોયા આમનોંધના, તેના આધારે આપણે ઉદાહરણ નંબર 9નો અભ્યાસ કરીશું. એટલે જુદા જુદા સંજોગમાં કઈ રીતે આમનોંધ થાય તે આપણે હવે જોઈશું. હવે મિત્રો, તમારે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે. આપણે ઉદાહરણ નંબર 9 પૈકી કુલ આપણને 4 એક્ઝામ્પલ પૂછવામાં આવેલા છે. પરીક્ષામાં મિત્રો મોટો દાખલો જ 8 માર્કનો પૂછાય, એટલે પ્રશ્ન 8 માર્કનો પૂછાય, પણ તમને આ રીતે પેટા 3 દાખલા પણ પૂછી શકે. એટલે આ રીતે પણ 8 માર્કમાં તમને ટૂંકા 3 દાખલા પૂછીને પણ શેર મૂડી અંગેની આમનોંધ પૂછી શકાય. તો મિત્રો, હવે આપણે એક પછી એક રકમ વાંચતા જઈએ અને એની કઈ આમનોંધ થાય તે આપણે જોઈશું. પહેલો મુદ્દો વાંચીએ મિત્રો. તો પહેલા મુદ્દામાં લખેલું છે કે એમ લિમિટેડે શેર હોલ્ડર ગોવિંદના 600 શેરના છેલ્લા હપ્તા પેટે 3 નહીં ભરેલો હોવાથી જપ્ત કર્યા. મિત્રો, એમ લિમિટેડના શેર ગોવિંદે ધારણ કરેલા છે 600 શેર. આ 600 શેર પર ગોવિંદે શેર દીઠ છેલ્લા હપ્તાના 3 રૂપિયા ન ભરવાથી જપ્ત કર્યા. કંપનીએ શેર હોલ્ડર પાસેથી શેરની મૂળ કિંમતના શેર દીઠ મંગાવ્યા હતા. એટલે શેર દીઠ 10 રૂપિયા કંપનીએ મંગાવી લીધા છે, જેમાંથી ગોવિંદે 3 રૂપિયા ભરેલા નથી. ગોવિંદે અરજીના 4 અને મંજૂરીના 3 ભરેલા હતા. એટલે શેર દીઠ ગોવિંદે કુલ 7 રૂપિયા ભરી દીધા છે. શેર જપ્તીની આમનોંધ લખો. મિત્રો, શેર જપ્તીની આમનોંધ લખવાની છે. એમ લિમિટેડના ચોપડે આમનોંધ લખવાની છે. એટલે તમારું શીર્ષક આવશે એમ લિમિટેડના ચોપડે આમનોંધ. આમનોંધના ખાના જે રીતે દોરીએ તે રીતે મિત્રો તમારે ખાના દોરી દેવાના છે. હવે મિત્રો, આપણે ઉપર ચર્ચા થઈ કે જ્યારે જે શેર જપ્ત કરવામાં આવે ત્યારે શેર મૂડી ખાતું ઉધારવાનું છે. એટલે અહીંયા શેર મૂડી ખાતે ઉધાર જપ્ત થયેલા શેર 600 અને મંગાવેલી રકમ 10 રૂપિયા, એટલે 6000 શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે. મિત્રો, રકમમાં લખાયું છે કે અરજીના 4 અને મંજૂરીના 3 ભરેલા હતા. એટલે ટોટલ 7 રૂપિયા ભરેલા છે. એટલે 600 × 7 લેખે રકમ ભરાયેલી છે. એટલે જપ્તી ખાતે જમા 4200. તે શેર છેલ્લા હપ્તા ખાતે અથવા તો તે બાકી હપ્તા ખાતે. મિત્રો, શેર છેલ્લા હપ્તાની જગ્યાએ અહીંયા શેર બાકી હપ્તા ખાતે પણ લખી શકાશે. 3 રૂપિયા લેખે રકમ બાકી છે. એટલે 600 × 3 શેર હપ્તા ખાતે જમા 1800 રૂપિયા થશે. બાબત જે લખાશે ગોવિંદના 600 શેર જપ્ત કર્યા તેના. હવે મિત્રો, બીજી રકમ વાંચીએ. તો બીજી રકમ જોઈએ. તો બીજી રકમમાં લખાયું છે કે એન લિમિટેડે શ્રી પ્રેમાભાઈના 2400 શેર 10/1 એવા શેર પરના પ્રથમ હપ્તા પેટે 2 નહીં ભરવાથી જપ્ત કર્યા. એટલે પ્રેમાભાઈએ ₹10/1 એવો શેર છે જેનો પ્રથમ હપ્તા પર તેણે 2 રૂપિયા લેખે રકમ નથી ચૂકવી. એટલે 4800 રૂપિયા નથી ચૂકવ્યા. એટલે શેર જપ્ત કર્યા. કંપનીને પ્રેમાભાઈ પાસેથી અરજી પેટે 3
અને મંજૂરી પેટે 3 મળેલ છે. એટલે પ્રેમાભાઈએ અરજીના 3 અને મંજૂરીના 3 એટલે કુલ 6 રૂપિયા શેર દીઠ 2400 શેર માટે એન લિમિટેડને ચૂકવેલા છે. કંપનીએ અત્યાર સુધી 8 રૂપિયા મંગાવેલા છે. મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે. કંપનીએ અત્યાર સુધી 8 રૂપિયા મંગાવેલા છે. કંપનીના ચોપડે શેર જપ્તીની આમ નોંધ લખો. મિત્રો તમારું શીર્ષક આવશે એન લિમિટેડના ચોપડે આમ નોંધ. મિત્રો 8 રૂપિયા મંગાવેલા છે એટલે જે રકમ મંગાવી હોય તેટલી રકમથી તમારે આમ નોંધ લખવાની છે. એવું આપણે ઉપર સમજૂતીમાં જોયું. એટલે શેર મૂડી ખાતે ઉધાર 2400 × 8 19,200 તે જપ્તી ખાતે ભરેલી રકમ. તો મિત્રો ભરેલી રકમ 2400 શેર ગુણ્યા અરજીના 3 અને મંજૂરીના 3 એટલે શેર દીઠ 6 રૂપિયા ભરાયેલા છે. એટલે જપ્તી ખાતે જમા 14,400. તે શેર પ્રથમ હપ્તા ખાતે અથવા બાકી હપ્તા ખાતે 4800. બાબત જે આવશે, પ્રેમાભાઈએ 2400 શેર પર પ્રથમ હપ્તાના નાણાં નહીં ભરતા પ્રથમ હપ્તા બાદ તેમના શેર જપ્ત કરવામાં આવ્યા તેના. એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ તમે જપ્તીની આમ નોંધ લખો ત્યારે શેર મૂડી ખાતું મંગાવેલી રકમ શેર દીઠ જે રકમ મંગાવી હોય તેના આધારે તમારે ઉધારવાનું છે. મિત્રો ત્રીજી રકમ જોઈએ તો ક્યુ લિમિટેડે શેર હોલ્ડર પાસેથી જામીનગીરી પ્રીમિયમના 12 સાથે કુલ 22 રૂપિયા મંગાવેલા હતા. મિત્રો પ્રીમિયમ શેર દીઠ 12 રૂપિયા છે. એ 12 રૂપિયા પ્રીમિયમ સહિત કુલ 22 મંગાવેલા હતા. એટલે 22 રૂપિયામાંથી 12 રૂપિયા જો મિત્રો પ્રીમિયમ હોય તો 10 રૂપિયા શેર મૂડી પેટે મંગાવેલા હશે. શેર દીઠ કિંજલે ધારણ કરેલા તેના 500 શેર પર અરજી વખતે શેર દીઠ 15 રૂપિયા અને મંજૂરી વખતે શેર દીઠ 4 રૂપિયા ભરેલા હતા. મિત્રો કિંજલે અરજી વખતે 15 રૂપિયા, જેમાં 12 રૂપિયા પ્રીમિયમ એટલે અરજી વખતે 3 રૂપિયા શેર દીઠ અને 12 રૂપિયા પ્રીમિયમ પેટે શેર દીઠ કંપનીને ચૂકવેલા અને મંજૂરી વખતે 4 રૂપિયા એટલે ટોટલ શેર દીઠ શેર મૂડી પેટે કિંજલે 4 રૂપિયા મંજૂરીના અને અરજીના 3 એમ કરીને 7 રૂપિયા શેર દીઠ શેર મૂડી પેટે ચૂકવેલા. કિંજલે ધારણ કરેલા 500 શેર પર આખરી હપ્તા પેટે શેર દીઠ 3 નહીં ભરાતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા. મિત્રો એટલે આખરી હપ્તાના 3 રૂપિયા કિંજલ ભરતી નથી શેર દીઠ. એટલે 10 રૂપિયામાંથી 3 રૂપિયા આખરી હપ્તો નથી ભરાયો. એટલે કિંજલે 7 રૂપિયા શેર દીઠ શેર મૂડી પેટે કંપનીને ચૂકવેલા છે. કંપનીના ચોપડે જપ્તીની આમ નોંધ લખો. મિત્રો જપ્તીની આમ નોંધ લખવાની ક્યુ લિમિટેડના ચોપડે આમ નોંધ લખવાની છે. એટલે આપણું શીર્ષક આવશે ક્યુ લિમિટેડના ચોપડે આમ નોંધ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 5000, 500 શેર. શેર પેટે મંગાવેલી રકમ 10 રૂપિયા છે એટલે 5000. તે જપ્તી ખાતે ભરેલી રકમ અહીંયા ધ્યાનમાં લેવાની છે મિત્રો. તો 500 શેર ઉપર 7 રૂપિયા શેર દીઠ ભરાયેલા છે એટલે જપ્તી ખાતે જમા 3500. તે આખરી હપ્તા ખાતે અથવા તો બાકી હપ્તા ખાતે શેર દીઠ 3 રૂપિયા બાકી છે એટલે કુલ આખરી હપ્તા ખાતે અથવા બાકી હપ્તા ખાતે 1500 રૂપિયા જમા થશે. મિત્રો બાબત જે લખાશે, કિંજલે આખરી હપ્તાની રકમ ન ભરતા તેના શેર જપ્ત કર્યા તેના. મિત્રો અહીંયા કિંજલે પ્રીમિયમ સાથેના શેર ખરીદેલા
પણ પ્રીમિયમની રકમ બાકી નહોતી એટલે આપણે પ્રીમિયમનું ખાતું અહીંયા ઉધારેલું નથી. હવે મિત્રો આગલો મુદ્દો જોઈએ. ચોથું, ચોથી રકમ વાંચીએ મિત્રો. તો પી લિમિટેડે શેર દીઠ 10 લેખે 50% પ્રીમિયમથી ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. 50% પ્રીમિયમથી 10 રૂપિયા શેર દીઠ મુજબ શેર બહાર પાડેલા. એટલે પ્રીમિયમ 50%નો અર્થ મિત્રો થાય 10 રૂપિયાનો શેર છે તો એના 50% એટલે 5 રૂપિયા પ્રીમિયમ. કંપની અરજી વખતે મિત્રો 4 રૂપિયા, મંજૂરી વખતે 8 રૂપિયા પ્રીમિયમ સહિત. એટલે મંજૂરી વખતે જે મિત્રો 8 રૂપિયા મંગાવેલા છે પ્રીમિયમ સહિત, એટલે 8 રૂપિયામાં મિત્રો 8 રૂપિયામાં 5 રૂપિયા પ્રીમિયમના અને 3 રૂપિયા શેર મૂડીના થાય. એટલે 5 રૂપિયા પ્રીમિયમ છે અને 3 રૂપિયા શેર મૂડીના છે. અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે 3 મંગાવેલા હતા. જીગર કે જેણે 600 શેર ધારણ કરેલા તેણે ફક્ત અરજીની રકમ જ કંપનીમાં આપેલ છે. એટલે અરજી વખતે 4 રૂપિયા જ જીગરે આપેલા છે, મંજૂરીના 3 અને છેલ્લા હપ્તાના 3 એટલે કે 6 રૂપિયા શેર દીઠ જીગરે ભરેલા નથી. કંપનીના તેમના શેર પ્રથમ ને છેલ્લા હપ્તા બાદ જપ્ત કરવામાં આવ્યા. તો મિત્રો હવે આપણે શેર મૂડી ખાતું અહીંયા ઉધારવાનું થશે. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર શેર દીઠ 10 રૂપિયા મંગાવેલા છે, 600 શેર એટલે શેર મૂડી ખાતે ઉધાર 6000. મિત્રો અહીંયા મંજૂરી વખતે 5 રૂપિયા મુજબ પ્રીમિયમની રકમ બાકી છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર થશે. એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 600 શેર ગુણ્યા 5 રૂપિયા પ્રીમિયમના બાકી છે એટલે ગુણ્યા 5 એટલે બાકી પ્રીમિયમ ટોટલ થયું 6000 જે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર થશે. તે જપ્તી ખાતે અહીંયા ભરેલી રકમ મિત્રો તમારે જમા કરવાની છે. તો શેર દીઠ અરજીના 4 રૂપિયા ભરાયેલા છે એટલે 600 ગુણ્યા 4 કરતાં 2400 શેર જપ્તી ખાતે જમા. તે મંજૂરી ખાતે બાકી રકમ 600 ગુણ્યા મંજૂરી વખતે કુલ 8 રૂપિયા મિત્રો બાકી છે એટલે ગુણ્યા 8 4800. તે શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે 1800. બાબત જે લખાશે, શ્રી જીગરે 600 શેર પર અરજીના નાણાં આપ્યા બાદ મંજૂરી પેટે અને હપ્તા પેટેની રકમ ન ચૂકવતા તેના શેર જપ્ત કર્યા તેના. એટલે મિત્રો તમારે એક વાત ખાસ યાદ રાખવાની છે કે જ્યારે પણ જપ્તીની આમ નોંધ લખતા હોઈએ ત્યારે જે દિવસે શેર જપ્ત કરવામાં આવે તે દિવસ સુધીની શેર દીઠ મંગાવેલી રકમ ગુણ્યા જપ્ત કરેલા શેરની સંખ્યાથી શેર મૂડી ખાતું ઉધારવાનું છે. જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જેટલી પ્રીમિયમની રકમ બાકી હોય તે રકમથી જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધારવાનું છે. ત્યારબાદ શેર જપ્તી ખાતું જેટલી રકમ ભરાયેલી હોય જપ્ત થયેલા શેરની તે રકમથી શેર જપ્તી ખાતું જમા કરવાનું છે. અને ત્યારબાદ મંજૂરી કે હપ્તાની બાકી રકમ હોય તો તે મંજૂરી ખાતે જમા કરવાના અને તે હપ્તા ખાતે અથવા તો બાકી હપ્તા ખાતે રકમ જમા કરવાની છે. આ મુજબ તમારે શેર જપ્તીની આમ નોંધ મિત્રો લખવાની છે.